નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 વિષય ગણિત. કયો વિષય? ગણિત. એમાં પણ જોઈશું આપણે ચેપ્ટર નંબર 8 નું નામ શું છે? સમય સંખ્યાઓ. એમાં પણ શું? સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 8 થી 10. 3 દાખલા છે, સરસ મજાના દાખલા છે. અગાઉના વિડીયોમાં આપણે કઈ બાબત જોઈ છે? તો સ્વાધ્યાય 8.1 ના દાખલા નંબર 1 થી 7 જોયા છે. તે પણ અલગ અલગ ભાગમાં જોયા છે ને અલગ અલગ રીતે. બરાબર છે કે સમછેદી સંખ્યા કોને કહેવાય, સમાન સમય સંખ્યા કોને કહેવાય, આવી બધી વાતો આપણે એમાં કરેલી છે. ખ્યાલ છે ને તમને? યાદ આવવું જોઈએ. બરાબર છે? ચાલો, હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 8 થી 10. એટલે કે અહીંયા આપણે વાત સરસ મજાની ફરી પાછી રિપીટ કરશું કે સમછેદી સંખ્યા. કે સમછેદી સંખ્યા એટલે શું, આવી બધી વાતો. પરંતુ એ પહેલા તમને કહી દઉં કે દાખલો જોવાનો છે તે પહેલા શું છે, આપણે વિડીયોને લાઈક કરવાનો છે, કોમેન્ટ કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. બાજુનું બેલ આઇકન દબાવવાનું છે, કારણ કે નવી નવી નોટિફિકેશન આપને મળતી રહે. જોઈએ તો દાખલા નંબર 8 શું છે, રકમ વાંચો પહેલા. 8મા દાખલાની રકમ કે ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબર માંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યામાં ભરો અથવા તો બોક્સની અંદર લખો. ઓકે, એ ઘણી વખત પ્રોબ્લેમ થાય કે સાહેબ આ પેલું છે તેને શું વચાય, આ બીજું છે તેને શું વચાય. તો તમે મેં કીધું એમ કે આ નિશાની કરીને તે શેની છે? ગ્રેટર ધેન ની છે. શેની છે? ગ્રેટર ધેન. ઓકે, તો ગ્રેટર ધેન માં ગ જેવી નિશાની. જ્યાં પાક્યું મોટું હોય ને ત્યાં મોટી સંખ્યા આવે. આ સાઈડ કેવી સંખ્યા આવે? મોટી સંખ્યા આવે. જ્યાં પાકડું નાનું હોય ત્યાં કેવી સંખ્યા આવે? નાની સંખ્યા આવે. હવે બીજું છે, આ શું છે? લેસ ધેન ની નિશાની છે. જો લ જેવું લાગે તો લેસ ધેન. ઓકે, જ્યાં પાકડું મોટું છે જે બાજુ એ બાજુ કેવી સંખ્યા આવશે? મોટી સંખ્યા. ને જ્યાં નાનું પાકડું છે ત્યાં નાની સંખ્યા. ક્લિયર? આ રીતે યાદ રાખજો. લેસ ધેન, ગ્રેટર ધેન મગજમાં ફિટ થઈ જવું જોઈએ. ચાલો, ત્યારબાદ અહીંયા સંખ્યાની સરખામણી કરવાની વાત છે. શેની વાત છે? સંખ્યાની સરખામણી કરવાની. તો સંખ્યાની જ્યારે સરખામણી કરવી હોય આપણે ત્યારે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? તો છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા એટલે શું? જે સંખ્યાના છેદ સરખા હોય, જે સમય સંખ્યાના શું હોય? છેદ સરખા હોય તેને કેવી સંખ્યા કહેવાય? સમછેદી સંખ્યા. જેમ કે ઉદાહરણ તમને જોઈએ, જે સંખ્યાના છેદ સરખા હોય તેને કેવી? સમછેદી સંખ્યા. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો લખો અહીંયા 5/9, 11/9, -12/9. અહીંયા બધાયના છેદમાં 9 છે એટલે આ કેવી સંખ્યા થઈ ગઈ? સમછેદી સંખ્યા. પરંતુ આની સિવાય બીજો આનો પ્રકાર કયો છે? વિષમછેદી સંખ્યા. ઊંધો પ્રકાર કયો? વિષમછેદી સંખ્યા. એનો મતલબ શું થાય? છેદ કેવા હશે? અસમાન. છેદ કેવા હશે? અસમાન. અસમાન છેદ હોય, અસમાન છેદ હોય એને સમાન બનાવવા હોય. શું બોલ્યો? અસમાન છેદને સમાન બનાવવા હોય તો એ માટે તમારે શું કરવું પડે? સમછેદી સંખ્યા બનાવવા માટે, એટલે કે અસમાન છેદમાંથી સમાન છેદવાળ એટલે કે વિષમ છેદીમાંથી સમછેદી બનાવવા માટે શું કામ કરવું પડે? છેદનો લસાઅ લેવો પડે. છેદનો શું લેવો પડે? લસા. તો વિષમછેદી સંખ્યાના ઉદાહરણ જુઓ. ઉદાહરણ તરીકે 5/3 અને 7/5. તો શું થશે? 5/3 અને 7/5. આ બંને સંખ્યાના છેદ કેવા છે? અસમાન. તો એ છેદનો શું લેવો પડે? લસા. તો 3 અને 5 એનો લસા કેટલો આવે? 15. આ સંખ્યાને આપણે 5 વડે ગુણવી પડે, આ બીજી સંખ્યાને આપણે 3 વડે ગુણવી પડે. તો 5/3 ને 5 વડે ગુણો તો અંશ છેદમાં કેટલા મળે? 15/, પછી 25 થશે. બરાબર? 15 નહીં, પછી 25. કઈ રીતે કરવાનું? 5/3 હોય તો ગુણ્યા છેદમાં 3, 5 અંશમાં 5 હોય તો પછી 25 છેદમાં 5 તેરી 15. તો 25/15. નેક્સ્ટ 7/5. તો 7/5 અંશ છેદમાં કેટલા વડે ગુણશું? 3 વડે. ઓકે, તો શું થઈ ગયું? 21/15. હવે આ બે સંખ્યા સમછેદી કહેવાય. 21/15 અને 25/15 કેવી કહેવાશે? સમછેદી સંખ્યા. ક્લિયર? કેમ કે છેદ થઈ ગયા સમાન.
તો વિષમછેદી સંખ્યાને સમછેદી બનાવવા માટે છેદનો લેવો પડે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. ઓકે, ચાલો તો જોઈએ. હવે આ બધી આપણે વાત થઈ, ચર્ચા થઈ. હવે દાખલો ગણીશું. પહેલો શું છે? -5/7 બોક્સ 2/3. તો અહીંયા બોક્સમાં લખવાનું. જો 7 અને 3 સમાન છે નથી, પણ એ પહેલા એક વાત કરી દઉં, જ્યારે સરખામણી કરવી હોય ને ત્યારે જોઈ લેવાની બંને સંખ્યા ધન છે કે બંને ઋણ છે, તો સરખામણી થાય. બાકી એક ધન હોય ને એક ઋણ હોય ને તો ફટાફટ સરખામણી થાય છે. બોલામાં કીધું ને સરખામણી થાય. એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય ત્યારે સરખામણી કેવી થાય? ફટાફટ. કેમ કે ઋણ સંખ્યા હંમેશા ધન સંખ્યા કરતા નાની હોય. લખો અહીંયા જો કે અહીં -5/7 કેવી છે? ઋણ સમય સંખ્યા છે તથા 2/3 કેવી છે? ધન સમય સંખ્યા છે. તેથી શું થાય? તેથી -5/7 ઓછું એટલે કે લેસ ધેન શું થાય? 2/3. -5/7 લેસ ધેન 2/3. કેમ કે 2/3 છે ધન સંખ્યા. ધન સંખ્યા મોટી હોય, ઋણ સંખ્યા નાની હોય, એટલે શું નિશાની આવશે અહીંયા? લેસ ધેન. સમજાણી વાત? તો આ ઋણ ધન, ઋણ નાની, ધન મોટી. ચલો આ દાખલો ક્લિયર. નેક્સ્ટ બીજો -4/5 બોક્સ -5/7. અહીંયા જુઓ, હવે આ બંને ઋણ સંખ્યા, તો બંને ઋણ સંખ્યા છે અને છેદ સમાન કે અલગ? છેદ અલગ. બંને ઋણ સંખ્યા, છેદ અલગ, એટલે આને વિષમછેદી સંખ્યા કહેવાય. વિષમછેદીને પહેલા બનાવવી પડે સમછેદી. એ લખીએ 5 અને 7 નો લસા. 5 અને 7 નો લસા બરાબર કેટલો આવે? 35. તો છેદના 5 ને બનાવવાના 35. ચાલો તો -4/5 ગુણ્યા, તો -4 ગુણ્યા કેટલા કરશો? 7 છેદમાં પણ 7, તો -28/35 અને શું છે? -5/7 ગુણ્યા 7 ને કરવા કેટલા? 35. તો કેટલા વડે ગુણશું? 5 વડે. તો જવાબ શું? -25/35. ઓકે, તો અહીંયા છેદમાં 35, સામે છેદમાં 35. હવે બંને સંખ્યા થઈ ગઈ સમછેદી. તો તેથી શું થાય? તેથી શું થશે? અહીંયા -28 સામે -25. -28 મોટા કે -25? ઋણમાં જેમ સંખ્યા નાની, ઋણમાં જેમ સંખ્યા નાની તેમ મોટી. તે શું થાય? -28/35 લેસ ધેન -25/35. ઓકે, -25 છે -28 કરતા કેવા છે? મોટા છે. ઓકે, પરંતુ હવે તમારે આવું ન લખાય, આગળ લખવું પડે કે -28/35 લાવ્યા ક્યાંથી? -4/5 પાસેથી. -25/35 લેવા ક્યાંથી? -5/7 પાસેથી. તો શું લખાય? -4/5 લેસ ધેન -5/7. આવ્યું? તો જવાબ શું આવશે બોક્સમાં? લેસ ધેન. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. -7/8 અને 14/-16. તો આ બંને સંખ્યા ઋણ જ કહેવાય. જ્યારે મેં ઋણ સમય સંખ્યા સમજાવ્યું ત્યારે કીધું હતું કે અંશમાં ઋણ હોય અથવા તો છેદમાં ઋણ હોય. આ સંખ્યાને કેવી કહેવાય? ઋણ કહેવાય. બરાબર છે? ચાલો સોરી, જોઈએ કે -7/8 આનું કઈ થાય એમ છે? સાહેબ કાંઈ નથી થાય. એમ કેમ ન થાય? અહીંયા પહેલા આપણે લેવાનું શું હતું? લસા. તો લ્યો લસા. 8 અને 16 નો લસા બરાબર કેટલો આવશે? 16. ખબર ને? 8 દુ 16. 16 ના 8 ના ઘડીએ આમાં 16 આવી જાય એટલે 16 પોતે શું બની જાય? લસા બની જાય. ચાલો તો 8 અને 16 નો લસા કેટલો આવ્યો? 16. હવે છેદ સરખા કરો તો સાહેબ અહીંયા તો છેદ ઓલરેડી સરખા છે, એનું કઈ ટેન્શન નથી. ચાલો -7/8 એને બનાવવા છેદને કેટલા? 16. તો કેટલા વડે ગણવાનું? બગડી વડે. તો -7 દુ 14/8 દુ. ઓકે, અને
તમારે બીજી શેની સરખામણી છે? 14/-16. પણ અહીંયા છેદમાં -16 છે, એ માઇનસ લઈ જાવ હવે અંશમાં, તો કેટલા કેટલા વડે ગુણશો તમે સાહેબ? ચાલો અમે ગુણી દઈએ, ગુણ્યા -1 ગુણ્યા -1 બરાબર -14/16. ક્લિયર? અહીંયા -14/16, સામે -14/16. તો આ બંને સંખ્યા કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. કેવી થઈ ગઈ? સરખી. અહીંયા લખવાનું -14/16 બરાબર -14/16. તેથી શું થાય? -7/8 બરાબર 14/16. ઓકે, તો અહીંયા નિશાની શેની આવશે? બરાબર. જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 4. -8/5 અને -8/5 અને -7/4. તો બંને નિશાની અહીંયા કેવી છે? ઋણ. તો છેદનો લેવાનો લસા. તો છેદ કેટલા છે? 5 અને 4. તો 5 અને 4 નો લસા બરાબર કેટલો આવશે? 5 ચોક 20. ઓકે, ચલો આગળ જોઈએ. તો છેદના 5 બનાવવાના 20. તો -8 ગુણ્યા 4 છેદમાં 5 ગુણ્યા 4 બરાબર -32/20. કેમ કે 8 ચોક 32, 5 ચોક 20. અને -7 ગુણ્યા 5 છેદમાં 4 ગુણ્યા 5 બરાબર -35/4 પંચા 20. ક્લિયર વસ્તુ? જોઈએ આગળ. અહીંયા -32 સામે -35, છેદ સરખા છે, તો કઈ સંખ્યા મોટી કહેવાશે? -32. કેમ કે ઋણમાં કેવું હોય? જેમ સંખ્યા નાની ને એમ મોટી. ઓકે, ચાલો. -32/20 ગ્રેટર ધેન -35/20. તેથી પણ -32/20 ક્યાંથી આવ્યા? -8/5 ગ્રેટર ધેન -7/4. ઓકે, એ નિશાની શેની આવશે? ગ્રેટર ધેન ની. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. રેડી છો ને? મજા તો આવે છે ને? ટેન્શન ન લેતા હો, હું તમારી સાથે છું. ન સમજાય તો કોમેન્ટ કરજો. ઓકે, રિપ્લાય આપવામાં આવશે તમને. ચાલો, 1/3 બોક્સ -1/4. અહીંયા નિશાની અલગ અલગ અંશ છેદમાં છે, એટલે ઋણ તો છે જ બંને, કાંઈ વાંધો નહીં. ચાલો, અહીંયા છેદમાં 3, અહીંયા છેદમાં 4. તો શું થશે? અહીંયા લસા લેવો પડે. લસા કોનો? તો 3 અને 4 નો બરાબર કેટલો થાય? 12. 1/-3 ગુણ્યા કેટલા કરવા પડે? 4. કેટલા કરવા પડશે? 4 × 4 છેદમાં -12. ઓકે, ચાલો. અને અહીંયા શું છે? -1/4 ગુણ્યા કેટલા કરવા પડે? 3. તો શું થાય? -3/12. પણ અહીંયા જો, અહીંયા નિશાની અંશમાં માઇનસ, અહીંયા છેદમાં છે, છેદવાળી અંશમાં લઈ જઈએ. ચાલો, છેદવાળી નિશાની ક્યાં લઈ જાવી છે? હવે અંશમાં. ગુણ્યા -1 ગુણ્યા -1 બરાબર -4/12. ક્લિયર? તો એક જગ્યાએ -4, એક જગ્યાએ -3. તો -3 નાના કે -4? તો સાહેબ ઓબ્વિયસલી વાત છે, -4 જ નાના હોય ને, તો -4/12 લેસ ધેન -3/12. તેથી -4/12 નો મતલબ શું? 1/-3 લેસ ધેન -3/12 નો મતલબ -1/4. ક્લિયર? એ શું આવશે? લેસ ધેન. ક્લિયર? ખબર પડે છે? સમજાવવું જોઈએ. બરાબર? જોઈએ નેક્સ્ટ. છઠ્ઠો દાખલો જોવો તો હા વહેલો રમકડું છે કે 5/-11 -5/11. સાહેબ છેદ તો સરખા જેવા છે, નિશાનીને ઘડીક ભૂલી જાવ. તો છેદ સરખા છે, તો 5/-11. જોજો, 5/-11. આ બે ને અંશ છેદમાં -1 વડે ગુણું તો કેમ થાય? તો થાય -5/11. ક્લિયર? અને બીજું શું છે તમારી પાસે? -5/11. તો બે સરખું થઈ ગયું. કેવું થઈ ગયું? સરખું. તો શું લખાય? -5/11 બરાબર -5/11. પરંતુ આ -5/11 નો મતલબ શું છે? 5/-11 બરાબર -5/11. ક્લિયર? વચ્ચે શેની નિશાની? બરાબરની. બાકી આવું ખબર પડે ને, બરાબર નીચે કરી દેવાનું. 1 માર્ક્સમાં પૂછાય, ડાયરેક્ટ રોકડો માર્ક્સ હોય. આવું બધું બહુ લખવાનું હોય નહીં. આ તો હું તમને સમજાવવા માટે લખું છું. બરાબર? આમાંથી તમને એમ થાય કે સાહેબ મારા નથી લખવું, તો નહીં લખવાનું. બધું જ લખવું જરૂરી હોતું નથી. અમુક વસ્તુ સમજવાની હોય. મારે તો તમને બધું સમજાવવું પડે, એટલા માટે હું લખતો રહીશ. બરાબર?
સોરી, સાતમો દાખલો. અહીંયા જો ચોખ્ખું દેખાય, નજર સામે દેખાય સાહેબ, અહીંયા 0 છે, અહીંયા -7/6 છે. તો 0 હંમેશા ઋણ સંખ્યા કરતા કેવો હોય? મોટો હોય. એ લખાય 0 એ ઋણ સંખ્યા કરતા હંમેશા મોટો હોય. બરાબર? એ મોટો હોય તો એક શેની નિશાની આવે? ગ્રેટર ધેન ની. 0 ગ્રેટર ધેન -7/6. લો, આવું છે. સહેલું ગણિત છે. જોઈએ નેક્સ્ટ, 9મો દાખલો. કે નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે? તો અહીંયા પણ દાખલા નંબર 8 નો આ ભાઈ જ છે. અહીંયા આપણને એવું ન કીધું કે ગ્રેટર ધેન લેસ ધેન ની નિશાની કરો. અહીંયા તમે શબ્દોમાં લખો એવું કીધું. બરાબર છે? અહીંયા એટલું જ કહેવાનું છે કે ભાઈ 2/3 મોટું છે કે 5/2. અહીંયા જે વિદ્યાર્થીને શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની ખબર હોય ને, એ ચોખ્ખું કહી દેશે 5/2 મોટું છે. કેમ? કારણ કે 5/2 અશુદ્ધ અપૂર્ણાંક છે, 2/3 એ શુદ્ધ અપૂર્ણાંક છે. તો હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક છે ને શુદ્ધ અપૂર્ણાંક કરતા કેવો હોય? મોટો જ હોય. આવી જેને બેઝિક માહિતી ખબર હોય ને ધોરણ, બરાબર છે? આપણે 7મામાં જ આવતું કયું ચેપ્ટર? બીજું ચેપ્ટર. ધોરણ 6 માં આવતું કયું ચેપ્ટર? 7મું ચેપ્ટર, અપૂર્ણાંક સંખ્યાઓ, નવા સિલેબસ પ્રમાણેનું. બરાબર છે? ચાલો, એ પ્રમાણે પણ થાય. પણ અહીંયા હાલો આપણે લીગલ પ્રમાણે ગણીએ કે 3 અને 2 છેદ અલગ અલગ છે, સમછેદી બનાવવી પડે. અહીંયા શું લખીશું આપણે? લસા કોનો 3 અને 2 નો બરાબર 6. તો 2/3 છે, તેને બનાવવો પડે કેટલા? 6. છેદને બનાવવાના 6. તો કેટલા વડે ગુણશું? 2 વડે. 4/6. અને 5/2 છે, એને કેટલા વડે ગુણશું? 3 વડે. તો 5 તેરી 15, 2 તેરી 6. એ ચોખ્ખી ખબર પડે છે ભાઈ. શું ખબર પડે છે? અહીંયા જો 4/6 લેસ ધેન 15/6. ક્લિયર? પણ 4/6 એટલે 2/3 લેસ ધેન 5/2. ઓકે? કઈ સંખ્યા મોટી છે? 5/2 મોટી છે. અહીંયા લખવું પડે ને છેલ્લે એક વાક્ય, આમાં લખવું પડશે ભૂલા વગર. આ દાખલામાં તમે કાંઈ સ્કીપ ન કરી શકો, આ બધું જ લખવું પડે. ચાલો, તો અહીં 5/2 એ 2/3 કરતા કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. કેવી છે? મોટી સંખ્યા છે. ઓકે, જોઈએ નેક્સ્ટ. અને પછીનો દાખલા નંબર 2. 2 છે અહીંયા -5/6 -4/3. આની માટે શું કરવાનું હોય? અહીંયા તો જોવો ને, છેદ બંને અલગ અલગ છે. છેદનો લેવો પડે લસા. તો એક સંખ્યા છે 6, એક સંખ્યા છે 3. તો મેં હમણાં જ કીધું, એક સંખ્યા એકના ઘડિયામાં આવી જાય તો મોટી સંખ્યા લસા. તો 3 ના ઘડિયામાં 6 આવી જાય તો 6 તમારો લસા. ત્યાં લખો, ચાલો, લસા કોનો 6 અને 3 નો બરાબર 6. ક્લિયર? ચાલો, શું થાય? -5/6 તો એમનેમ રહે. ચાલો, એને એમનેમ. હવે શું થાય? -4/3. 2 ને કેટલા વડે ગુણવાનું? 2 વડે. તો -8/6. તો જોવો તો કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની? સાહેબ -5/6 મોટી થાય, કેમ કે -5/6 ગ્રેટર ધેન -8/6. ખબર પડે ને? કેમ કે જેમ મોટી એમ નાની. ઋણની અંદર શું થાય? જેમ સંખ્યા મોટી તેમ તે કેવી કહેવાય? નાની. તેથી -5/6 ગ્રેટર ધેન -4/3. એ લખાશે ને અહીં. જે બાજુ મોટું પાખડું હોય ને, જે બાજુ શું હોય? મોટું પાખડું, એ મોટી સંખ્યા. તો અહીં -5/6 એ -4/3 કરતા કેવી છે? મોટી સંખ્યા છે. કેવી છે? મોટી સંખ્યા છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 3. તો અહીંયા -3/4, 2/3. માઇનસ નિશાની ભૂલીને ચેક કરો, બે સમછેદી સંખ્યા છે? નહીં સાહેબ, વિષમછેદી. તો શું લેવું પડે? છેદનો લસા. લઈ લેતા છો લસા? ચાલો, 4 ને 3 નો લસા કેટલો આવશે? 12. 4 અને 3 નો લસા બરાબર. ચાલો, તો -3/4 અંશછેદમાં ગુણો 3 3 વડે -9/12 અને 2/3 બનાવવાના 12. કેટલા વડે ગુણવાનું?
4 4 વડે તો શું થાય 8 ના છેદમાં -12 પણ 8 ના છેદમાં -12 ન ચાલે છેદના માઈનસ લઈ જવાના અંશમાં એટલા વડે ગુણી દેશું કેટલા વડે -1 -1 વડે ગુણીશું 8 ગુણ્યા -1 એટલે -8 -12 ગુણ્યા -1 એટલે +12 ઓકે ચલો અહીંયા -9 ના છેદમાં 12 સામે -8 ના છેદમાં 12 તો કઈ સંખ્યા મોટી છે -8 ના છેદમાં 12 મોટી કહેવાય ખબર ને -9 ના છેદમાં 12 નાની -8 ના છેદમાં 12 મોટી મોટી સંખ્યા તેથી શું થાય -9 ના છેદમાં 12 એટલે -3 ના છેદમાં 4 ક્લિયર ચાલો જોઈએ લેસ ધેન અહીંયા શું આવશે 2 ના છેદમાં -3 એ લખાય કે અહીં 2 ના છેદમાં -3 એ -3 ના છેદમાં 4 કરતા કેવી છે મોટી સંખ્યા છે કેવી છે મોટી સંખ્યા છે ક્લિયર જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 4 -1 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 4 તો અહીંયા સીધું ખબર પડે ધન સંખ્યા મોટી અને ઋણ સંખ્યા નાની હોય અહીંયા ખાલી લખાણ કરવાનું હોય કે અહીં -1 ના છેદમાં 4 એ ઋણ સમય સંખ્યા છે શું છે ઋણ સમય સંખ્યા છે તથા 1 ના છેદમાં 4 એ કેવી છે ધન સમય સંખ્યા છે ક્લિયર ચાલો તો ઋણ અને ધન હોય તો ડાયરેક્ટ આપણે સરખામણી થાય કે નહીં ભઈલાઓ આ સાઈડ થાય તો -1 ના છેદમાં 4 ઋણ છે એટલે એ નાની થાય ને ધન હોય એ મોટી થાય તો શું લખાય કે આમ 1 ના છેદમાં 4 એ -1 ના છેદમાં 4 કરતા કેવી છે મોટી સંખ્યા છે ક્લિયર જોઈએ નેક્સ્ટ દાખલો છે આપણો પાંચમા દાખલામાં જો આ મિશ્ર અપૂર્ણાંક આપ્યું કયું આપ્યું છે મિશ્ર અપૂર્ણાંક તો મિશ્રને પહેલા ફેરવવાનું અશુદ્ધ અપૂર્ણાંકની અંદર આવું આપણે શીખ્યા હતા ચાલો ફેરવીએ મિશ્રને અશુદ્ધમાં ફેરવીએ તો પહેલી સંખ્યા છે -3.2 ના છેદમાં 7 બીજી સંખ્યા છે -3.4 ના છેદમાં 5 તો -3.2 ના છેદમાં 7 ને ફેરવો તો શું ભરાય 7 તેરી 21 21 ને 2 23 તો શું લખાય -3.2 ના છેદમાં 7 બરાબર -23 ના છેદમાં 7 શું કામ 7 તેરી 21 21 ને 2 23 અને -3.4 ના છેદમાં 5 શું લખાય 5 તેરી 15 ને 4 19 તો -19 ના છેદમાં 5 હવે જો બંનેના છેદ સરખા છે સાહેબ છેદ સરખા નથી તો છેદનો લઈ લો લસા તો ચાલો અહીં 7 અને 5 નો લસા કેટલો આવશે 35 કેમ કે 7 પંચા 35 7 અને 5 નો લસા બરાબર 35 દર વખતે ગુણાકાર ન થાય હો લસામાં ધ્યાન રાખવાનું ગુણાકાર ક્યારે થાય જો બંને ક્રમિક સંખ્યા હોય અથવા તો બંને અવિભાજ્ય સંખ્યા હોય તો થાય બરાબર છે ચાલો એ સિવાય ઘણા બધા કેસમાં આવે છે જે બીજા આપણે જોઈશું ચાલો તો 7 અને 5 નો લસા કેટલો થઈ ગયો 35 તો -23 ના છેદમાં 7 એને બનાવવાના કેટલા 35 ઓકે તો કેટલા વડે ગુણશું 5 5 વડે તો -23 પંચા -115 છેદમાં 35 કેમ કે 20 પંચા 100 3 પંચા 15 ઓકે ચાલો અને -19 ના છેદમાં 5 ગુણવાનું કેટલા વડે 7 7 વડે તો -19 સત્તા કેટલા થાય -133 છેદમાં 7 પંચા 35 ત્યાં તમને નજર સમક્ષ દેખાઈ રહી છે કે કઈ સંખ્યા મોટી છે -115 ના છેદમાં 35 મોટી કહેવાય -133 ના છેદમાં 35 કરતા તેથી શું થાય -115 ના છેદમાં 35 ગ્રેટર ધેન -133 ના છેદમાં 35 તો જોઈ શકો છો કે કઈ સંખ્યા મોટી થઈ ગઈ આવડી -115 ના છેદમાં 35 એ સંખ્યાનું નામ શું -23 ના છેદમાં 7 એ -23 ના છેદમાં 7 આવ્યા ક્યાંથી -3.2 ના છેદમાં 7 પાસેથી તો આમ અહીંયા લખાય ત્યાંથી શું -3.2 ના છેદમાં 7 ગ્રેટર ધેન -3.4 ના છેદમાં 5 તો શું લખાય કે આમ -3.2 ના છેદમાં 7 એ -3.4 ના છેદમાં 5 કરતા કેવી છે મોટી સંખ્યા છે યાદ આવે બધું યાદ કરતા રહેજો લખતા રહેજો
ને અક્ષર સારા કરતા રહેજો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, એટલે કે પ્રશ્ન નંબર 10. ચાલો પ્રશ્ન નંબર 10 શું કહે છે કે નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. તો ચડતા ક્રમ માટે પણ સેમ ટુ સેમ નિયમ કે છેદ કેવા હોવા જોઈએ? સરખા, અને પછી અંશને ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. તો અહીંયા લખી શકાય, જોવો તો પહેલો દાખલો -3/5 -2/5 -1/5. અહીંયા સાહેબ છેદ સરખા જ છે, તો બસ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી દેજો. લખવાનું કે અહીં છેદ સરખા હોવાથી અંશને ચડતા ક્રમમાં ગોઠવવાથી જવાબ મળશે. અંશને ચડતા ક્રમમાં ગોઠવવાથી શું મળશે? મળશે. સોરી, ચાલો જોઈએ. -3/5 -2/5 ને -1/5. અને ચડતા ક્રમમાં ગોઠવો તો -3/5 સૌથી નાની. ચડતા ક્રમનો મતલબ શું? સૌથી નાનાથી મોટા તરફ. શું કીધું? સૌથી નાનાથી સૌથી મોટા તરફ. ચાલો તો -3/5 નાનું, લેસ ધેન -2/5 લેસ ધેન -1/5. આ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયું. ક્લિયર? આવડશે? આવું આવડવું જોઈએ. બરાબર? જોઈએ નેક્સ્ટ, આના પછીનો દાખલા નંબર 2. જોજો અહીંયા છેદ સરખા છે કે નહીં રકમમાં વાંચો તો 1/3 -2/9 -4/3. છેદ સરખા નથી તો છેદનો શું લેવો પડે? પહેલા લસા, કેમ કે નિયમ જ છે સમછેદી બનાવો તો જ ચડતા ક્રમમાં ગોઠવાય. ચાલો તો લખીએ કે 3 અને 9 નો લસા બરાબર કેટલો આવશે? 9. ઓકે, ચલો પહેલી સંખ્યાનો લસા લ્યો તો 1/3 છે. કેટલા વડે ગુણવું પડે? 3 3 વડે. ઓકે, 3 1 3 3 તેરી 9. એ સિવાય બીજી સંખ્યા કઈ છે? -2/9. ભાઈ લસા લેવાની જરૂર નથી. જરૂર. ચલો એના સિવાય ત્રીજી સંખ્યા -4/3 છે. તો લસા લેશો તો અંશ છેદમાં કેટલો આવશે? 3 3. -4 તેરી 12 3 તેરી 9. થઈ ગયું. હવે ત્રણેય સંખ્યાની સરખામણી કરતા જાઓ. ચાલો તો છેદ સરખા, હવે આને ચડતા ક્રમમાં ગોઠવવાની. તો સૌથી નાની કઈ આવે? -12/9. તો -12/9. એનથી નાની એનથી મોટી -2/9 છે. એની કરતા મોટી કઈ આવશે? 3/9. પણ આ -12/9 નો મતલબ શું છે ભાઈ? બેનો મતલબ તો -4/3 છે. લખો -4/3 લેસ ધેન -2/9 ના લેસ ધેન 3/9 એટલે 1/3. જવાબ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયેલું. ક્લિયર? જોઈએ આના પછીનો નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ દાખલો બહુ મજાનો છે. આ દાખલો સમજવા જેવો છે ને ધ્યાનથી કરવા જેવો છે. જો અંશ સમાન હોય ને તો છેદને આધારે તમે ગોઠવી શકો ડાયરેક્ટ. અહીંયા અંશ સમાન છે પણ કેવા છે? ઋણ સમાન છે. બરાબર છે? ચાલો અહીંયા શું લખાશે? જો -3/7 -3/2 -3/4. અંશમાં -3 -3 -3. ઓકે, તો અહીં શું છે? અહીં અંશમાં સમાન ઋણ પૂર્ણાંક છે. શું છે? સમાન ઋણ પૂર્ણાંક છે. તેથી છેદની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાથી જવાબ મળી જાય. તેથી છેદની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાથી જવાબ મળે. ઓકે, ચાલો છેદની સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી નાની 2, એનથી મોટી 4, એનથી મોટી 7. ઓકે, આ તમારો જવાબ થઈ ગયો. તેથી શું થાય? તેથી -3/2 લેસ ધેન -3/4 લેસ ધેન -3/7. જોજો અંશમાં શું હતું? ઋણ પૂર્ણાંક. એના લીધે છેદની સંખ્યાને ચડતા ક્રમમાં ડાયરેક્ટ ગોઠવી દીધી. બરાબર છે? પરંતુ તમારી માટે એક્સ્ટ્રા મુદ્દો લઈને આવી રહ્યો છું. ધ્યાનથી જોજો. આ મુદ્દો એક્સ્ટ્રા છે. ઓકે, જોજો. જો અંશમાં સમાન ધન સમય સંખ્યા હોય, જેમ કે લખીએ 5/7 5/9 5/11 5/12
3. ક્લિયર? તો છે અહીંયા અંશમાં કેવું છે? અંશમાં સમાન કેવા છે? ધન પૂર્ણાંક. જો અંશમાં સમાન ધન પૂર્ણાંક હોય, શું હોય? અંશમાં સમાન ધન પૂર્ણાંક હોય તો તમારે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે શું કરવું પડે? શેમાં ગોઠવવું છે તમારે? ચડતા ક્રમમાં ગોઠવવા માટે છેદમાં સૌથી મોટી સંખ્યા હોય ને તે પહેલી લખવી. સૌથી મોટી સંખ્યા હોય તેને પહેલા લખવી, ત્યારબાદ ઉતરતા ક્રમમાં દર્શાવવી. ઓકે, અમે લખાણ કર્યું છે પણ મગજની અંદર બેસાડી દો, ફિટ કરી દો. કે શું કીધું? કે છેદમાં સૌથી મોટી સંખ્યા એની પહેલા લખવાનું. સૌથી મોટી છેદમાં સંખ્યા કઈ? 11. તો પહેલી આવશે 5/11. એનાથી મોટી કઈ? 5/9. એનાથી મોટી કઈ આવશે? 5/7. અને એનાથી મોટી કઈ આવશે? 5/3. ઓકે, આ થઈ ગયો તમારો જવાબ. સમજાય છે વાત? 5/3. આ ક્લિયર. જોજો, છેદમાં અંશમાં શું હતું? ઋણ પૂર્ણાંક હતું. શું હતું? ઋણ પૂર્ણાંક. સમાન ઋણ પૂર્ણાંક હતા તો આપણે ડાયરેક્ટ ચડતા ક્રમમાં ગોઠવવા જવાબ મળી ગયો હતો. પરંતુ અંશમાં સમાન શું હોય? ધન પૂર્ણાંક હોય. તો અહીંયા જોજો ઉલ્ટા આવ્યો. दोनों में उल्टा उल्टा हो रहे हैं. मगज को घिसना थोड़ा. बराबर है? आवड़શે? ધ્યાન રાખજો. તો આ બધું આવડશે. બરાબર? જોઈએ નેક્સ્ટ. અરે વાહ, તમારા માટે ખાસ 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 ઉપયોગી એવી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન અવેલેબલ. ક્યાં છે સાહેબ એને ડાઉનલોડ કરવાની લિંક? તો લિંક ક્યાં હોય? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હોય. તો આપ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ડાઉનલોડ કરી શકો છો, એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને તમને શું મળે તેમાંથી? તમામ સોલ્યુશનની પીડીએફ. શું મળે? સોલ્યુશન ભાઈ, નથિંગ. સોલ્યુશન જેવું બીજું કાંઈ નહીં. કે સોલ્યુશન ગોતું એ જ અઘરું છે. ઘણી વખત આપણા અઘરા સવાલોનું પણ સમાધાન મળી જાય. તો એ શું છે? ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્ન પત્ર, બીજું ઘણું બધું. તો સરસ મજાના ભરપૂર લાભો મળી રહ્યા છે. તો તમારે લેવા છે ને? લેવા માટે રેડી થઈ જાજો. ડાઉનલોડ તમે કરજો, ફ્રેન્ડ સર્કલ ને આખાને ડાઉનલોડ કરાવજો. બરાબર? તો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.1 સંપૂર્ણ પૂરું. ફરી મળવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જોશ જુસ્સા સાથે. તેમાં સ્વાધ્યાય 8.2 ના પ્રશ્ન નંબર 1 સાથે, એટલે કે સમય સંખ્યાના સરવાળા. તો સમય સંખ્યાના સરવાળા કેમ કરવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી હું આપીશ અને તમને ક્યાંય તકલીફ નહીં પડે તેવી આપીશ. તમને દાખલા ગણવાની રીત શીખવાડીશ. આવશો મારી સાથે દાખલા ગણવા માટે? આવી જજો. મળીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.